જૂનાગઢના વંથલીથી ટોલ બબાલનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। બબાલ કરનાર પીઆઈ બોજાણીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। વંથલી ગાદોઈ ટોલનાકા પર બબાલ સર્જાઈ હતી, ત્યારે માથાકૂટ કરનાર સસ્પેન્ડ પીઆઈ બોજાણીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા। પોલીસ જમાદાર પીપી ચાવડા પણ ભાગેડુ જાહેર થયા છે। વંથલી કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યો છે। રાજ્યભરના પોલીસ સ્ટેશનને જાણ કરી દેવામાં આવી છે। તો પીઆઈ બોજાણીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। માથાકૂટ કરનાર સસ્પેન્ડ પીઆઈ બોજાણી ભાગેડુ જાહેર થતા રાજ્યભરના પોલીસ સ્ટેશનને જાણ કરી દેવામાં આવી છે। તો જૂનાગઢના વંથલી ટોલ બબાલનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માથાકૂટ કરનાર સસ્પેન્ડેડ પીઆઈ બોજાણીને ભાગેડુ જાહેર કરાયા। પોલીસ અધિકારી આર્ય બોજાણી અને તેમની સાથેના પોલીસ વિરુદ્ધ ટોલ નાકાના કર્મચારી રાજેશભાઈ ફરિયાદ આપેલી, જે અનુસંધાને વંથલી પોલીસ સ્ટેશન ખાતે 307 તથા રાઉટિંગ વગેરે મુજબનો આક્ષેપ મુજબનો ગુનો દાખલ થયેલો, જે અનુસંધાને તપાસ હાથ ધરેલી, જેમાં હાલમાં તેઓ બંને વિરુદ્ધ નામદાર કોર્ટમાં રજૂઆત કરી અને તેના નાસ્તા ભરતા જાહેર કરવા માટે 70નું વોરંટ મેળવેલું છે। આગળની તપાસમાં હાથ ધરેલી છે।